બ્રાહ્મી સુંદરી, કલાવતી, દમયંતી વગેરે લીધેલી સતીઓનો, તો એના જ આપણે કન્ટિન્યુએશનમાં આજે પણ આપણે એક સતીની પહેલા વાત કરવાના છીએ, મહાસતી સુભદ્રા, એના પછી પુષ્પચૂલા અને પછી વંકચૂલ. તો આ 3 કથાઓ આજે આપણે જોવાના છીએ. તો પહેલા આપણે સતી સુભદ્રાની વાત કરીએ. તો એક નગર હોય છે વસંતપુર, ત્યાં જીતશત્રુ રાજા હોય છે અને જીનદાસ કરીને ત્યાં એક પ્રધાનમંત્રી હોય છે. હવે એના પત્નીના કુખે, આ જીનદાસ અને પત્નીના કુખે મહાસ્વરૂપવંત એવી પુત્રી સુભદ્રાનો જન્મ થાય છે. પુત્રીનો જન્મ થાય છે, એનું નામ રાખે છે સુભદ્રા. અને આ જીનદાસ અને એની પત્ની જૈન ધર્મના અનુયાયી હોય છે અને પોતાના પુત્રીને પણ આ જૈન ધર્મના સુંદર સંસ્કાર આપે છે. જે જૈન ધર્મનું તત્વજ્ઞાન વગેરે હોય છે એની પણ સારો એની પાસે અભ્યાસ કરાવે છે. અને આ જે પુત્રી હોય છે એ પણ એકદમ અત્યંત જૈન ધર્મ ઉપર અનુરાગ વાળી બને છે. એટલે હવે થોડી મોટી થાય છે, પુત્રી વયસ્ક થાય ત્યારે ઓબ્વિયસલી પિતાને શું ચિંતા થાય કે એને સારા ઠેકાણે એને પરણાવું, એના હાથ પીળા કરું. હવે આ આખું કુટુંબ જૈન ધર્મનું ફોલો કરતું હોય છે અને આ એની પુત્રી જૈન ધર્મ પર સારો અભ્યાસ પણ કર્યો હોય છે. એટલે એને એમ થાય છે કે મારી પુત્રી આટલું એનો નોલેજ છે જૈન ધર્મનો, તો એવો જ કોઈક એનો આપણે કહીએ લાઈફ પાર્ટનર એવો જ વર મળે તો વધારે સારું થાય. એમ કરી અને હી વોઝ લુકિંગ ફોર અ બોય. હવે એક વખત શું થાય છે કે આ નગરીમાં એક ચંપા નગરી, આ નગરી કઈ હોય છે? વસંતપુર નગરી હોય છે. અને ચંપા નગરીથી એક બુદ્ધદાસ કરીને વ્યાપારી આવે છે. ત્યારે પણ જેમ હમણાં આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વગેરે કરતા હોઈએ છીએ, તો ત્યારે પણ જે નગરીનો માલ બીજા નગરીમાં એકબીજા એવી રીતે ત્યારે પણ વેપારીઓ કરતા હતા એક પોતાના માલની લેવેચ કરવા માટે. તો એ ચંપા નગરીથી આ બુદ્ધદાસ કરીને આ જે વેપારી હોય છે અહીંયા આવે છે અને એ બૌદ્ધ ધર્મી હોય છે. અને એને થોડો ટાઈમ અહીંયા રહે છે વેપાર માટે, તો એને ખબર પડે છે કે આ જીનદાસની પુત્રી જે છે એનું નામ શું છે? સુભદ્રા. અત્યંત સ્વરૂપવર્તી છે, અત્યંત સ્વરૂપવાન છે અને બહુ જ ગુણવાન છે. એટલે એને થાય છે કે હું લગ્ન કરું તો આની સાથે જ કરું. પણ એની સાથે એ પણ એને ખબર પડે છે કે એને જૈન ધર્મ જે ફોલો કરતો હોય એ જ એને વર તરીકે જોઈએ છે. તો હવે એને તો ગમે એમ કરી અને આ સુભદ્રા સાથે પરણવું છે. તો એના માટે એ જૈન ધર્મના પહેલા તો આચાર વિચાર શીખે છે અને પછી એને ફોલો કરવા લાગે છે. મનથી નહીં, કપટથી. મનમાં તો એક જ લક્ષ્ય છે કે હું આ ફોલો કરી અને એને એવી મારી ઇમેજ ઊભી કરું કે હું જૈન ધર્મનો ચુસ્ત અનુયાયી છું. અને એ ઇમેજ ઊભી કરવામાં એ સફળ પણ થાય છે. કારણ જ્યારે મનમાં એક લક્ષ્ય હોય કે મને આ કરવું છે, તો એના માટે પછી એ કંઈ પણ કરી શકે. અને એ રોજ જે પણ ક્રિયા હશે, દેવવંદન, પૂજા, પ્રતિક્રમણ રોજ કરવા લાગે છે. તો જ્યાં આ જીનદાસ, જે આ સુભદ્રાના પિતા જ્યાં જતા હોય એ જ એરિયામાં કે એક ચૈત્યમાં વગેરે, એટલે એ શ્રાવક બને છે જૈન ધર્મનો, પણ કેવો કપટી શ્રાવક. કારણ મનમાં એક છે અને બહારથી બીજું બતાવે છે, જેને આપણે માયા શલ્ય કહી શકીએ. માયા જે આપણે 4 કષાયમાં માયા કષાય કહી શકીએ, એ અહીંયા કરે છે. તો જીનદાસને તો આ ખબર નથી કે આ માયાથી કરી રહ્યો છે. એને તો થાય છે કે યુવક છે, યુવાન છે, સ્વરૂપમાં હોશિયાર છે, જૈન ધર્મનો સારો અનુરાગી છે, તો મારા પુત્રી માટે આ યોગ્ય વર છે એમ સમજી અને એ
એની સાથે સુભદ્રાનું સગપણ કરાવે છે અને પછી લગ્ન પણ કરાવે છે. સુભદ્રાને પણ એમ જ થાય છે કે આ શું છે, જૈન ધર્મનો ફોલોઅર છે. હવે લગ્ન કરીને સાસરે આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ જૈન ધર્મી ફેમિલી નથી, આ બીજી ધર્મ ફોલો કરે છે, પરંતુ હવે લગ્ન થઈ ગયા છે. અને ત્યારના જમાનામાં એવું તો હતું નહીં કે હમણાં થયા અને પાછા તરત ફોક થઈ ગયા, ડાયવર્સ થઈ ગયા, એવી રીતે તો હતું નહીં. સતીઓ હતી બધી, એક વખત એક જન્મમાં એક જ પતિને વરે. એટલે હવે કર્યું તો હવે લાચારી સાથે સંસાર નિભાવે છૂટકો, એમ સમજી એ પોતાની જે કૌટુંબિક ફરજ હોય એ પ્રોપરલી કરે અને સાથે સાથે પોતાના જૈન ધર્મના આચાર વિચાર પણ ફોલો કરે, જે એની પૂજા દર્શન વગેરે કરે. ઓફકોર્સ એના સાસુને એ ગમે નહીં, પણ એ બહુ જ્યારે પોતાનું જેની ફરજ હોય એ બરાબર નિભાવી દે અને પછી પોતાનું જે ધાર્મિક ક્રિયા એ પણ કરે. પણ આ સુભદ્રાને ગમે નહીં એટલે વારે વારે એને ટોળા મારે કે કંઈ પણ એની ત્યાં ભૂલ થતી હોય તો એ શોધે, કંઈ પણ એને કરે, એને કે કેવી રીતે હેરાન કરવાનું. પણ સુભદ્રા શાંતિથી એ ત્યાં શાંતિ સંભાવ રાખે. હવે એક વખત એવું થાય છે, એ ચંપાનગરીમાં આવ્યા. ચંપાનગરી છે બરાબર, લગ્ન કરીને ચંપાનગરી આવે છે. તો અહીંયા કોઈ મુનિરાજ, અને એ પણ તપસ્વી મુનિરાજ, ગોચરી ઓરવા માટે સુભદ્રાના ઘરે પધારે છે. સુભદ્રા તો રાજી થઈ જાય છે, એમને ભક્તિપૂર્વક એમને ગોચરી ઓરાવે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે મુનિના આંખમાં કંઈક તણખલું પડ્યું છે અને એના લીધે એના આંખમાંથી લોહી વળી રહ્યું છે. ત્યારે મુનિ પણ એટલા હતા કે એ દેહ ઉપર એટલી એમની મમત્વ ભાવ ન હોય કે જે પણ દેહને થતું હોય એના પ્રત્યે એ ધ્યાન ના આપે. પણ સુભદ્રાને કરુણા ઉપજે છે કે મને આ મુનિની કંઈક પણ મને એમનું આ તણખલું કાઢવા માટે મને પ્રયત્ન કરવો જોઈએ. જેમ આપણે મહાવીર પ્રભુના જ્યારે આપણે ખ્યાલ છે કે મહાવીર પ્રભુના કાનમાં ઓલા ગોવાળિયા ખીલા ઠોકે છે, એટલું જ નહીં, એ ઠોકી અને પછી સાઈડથી કટ કરી નાખે છે, એટલે કોઈને દેખાય નહીં કે અંદર કાનમાં ખીલા છે. અને કેટલી પીડા થતી હશે, પણ વીર પ્રભુ કોઈ કમ્પ્લેન કરતા નથી. પણ જ્યાંથી એ ગોચરી ઓરાવવા માટે જાય છે કોઈ એક શ્રેષ્ઠીના ઘરે કે ત્યાં જેના ઘરે જાય છે એનો એક મિત્ર હોય છે, એ વૈદ્ય હોય છે. અને એને આ વીર પ્રભુના મોઢા ઉપર જોઈને ખબર પડી જાય છે કે એમને કંઈક શલ્ય છે. અને એ જ્યારે તપાસે છે ત્યારે ખ્યાલ આવે છે કે એમના કાનમાં ખીલા છે, અને પછી આપણે ખબર છે કે એ લોકો કાઢે છે ને બધું એ કરે છે. તો આવી જ રીતે અહીંયા સુભદ્રાને પણ એમના આંખ ઉપર જોઈને ખબર પડે છે કે એમના આંખમાં શું છે, કંઈક પણ કણ પડ્યો છે કે જેનાથી એમને આ શલ્ય એમને આ લોહી વહી રહ્યું છે. તો હવે એક કે છે કેવી રીતે કાઢવું, તો આપણે ખબર છે પહેલાના જમાનામાં આપણને આંખમાં કંઈક પડે તો આપણે સામેવાળાના આંખમાં જીભથી આમ જીભ ફરાવીને આપણે કાઢતા હતા, તમને ખ્યાલ હોય તો. તો એ કહે છે કે હું પણ એમ જ કરું, અને એને સદભાવથી એટલે સારા ભાવથી પોતાના જીભ વડે એ મુનિરાજના આંખમાંથી એ કણ કાઢે છે અને એ તડકલું કાઢે છે. પણ એમ કરતા કરતા, કારણ તમને કોઈના આંખમાંથી કાઢવું હોય એટલે તમારું મોઢું એના એકદમ નજીક આવી જાય, તમારી જીભ અને એની આંખ. એટલે શું થાય છે, એના કપાળ પર જે ચાંદલો હોય છે એ ચાંદલો મુનિરાજના કપાળ પર લાગી જાય છે. હવે આ દ્રશ્ય જુએ છે એના સાસુ તો ઓલરેડી એના ઓપોઝિટ જ હોય છે. અને જ્યારે આ દ્રશ્ય જુએ છે તો એ તો બહુ જ ગુસ્સે થઈ જાય છે. અને એ તો ઓલા મુનિ તો ધર્મલાપ કરીને એ તો નીકળી જાય છે, પણ એ જુએ છે કે મુનિના કપાળ પર આ ચાંદલો લાગ્યો છે એટલે એકદમ વિફરી જાય છે. અને આ સુભદ્રાને ન કહેવા જેવા ખૂબ કહું છું ને અભદ્ર વચનો વગેરે કહે છે. અને એટલું જ નહીં કે જ્યારે એનો દીકરો ઓલો બુદ્ધદાસ પાછો આવે છે ત્યારે એને પણ ખૂબ એને કમ્પ્લેન કરે છે, એને ચડાવે છે કે તારી પત્ની તો ઉલટા છે
અને એને સાધુ સાથે કાળું કામ કર્યું છે વગેરે વગેરે ખૂબ બોલે છે. એટલે બેઝિકલી સુભદ્રાના માથા પર કલંક ચડાવે છે, બરાબર છે. પણ આ બુદ્ધદાસ પણ સુભદ્રાનો પક્ષ લેતા નથી ને ખબર છે કે આ મારી પત્ની એવી નથી, પણ તો પણ એ મા સામે કાંઈ એનો પક્ષ લેતા નથી અને એના માથા ઉપર આ કાળું કલંક ચડે છે એટલે એને પણ ખૂબ દુઃખ થાય છે. એટલે એ કહે છે કે હવે જ્યાં સુધી મારા માથા પરથી આ કલંક ન નીકળે ત્યાં સુધી માને અન્ન જળનો ત્યાગ છે. કોને? આ સુભદ્રાએ એવો અભિગ્રહ કરે છે. હવે આ સતી છે, બરાબર છે, અને શાસન દેવતા હોય ને એ પણ બધા જોતા હોય છે. એમને ખ્યાલ આવે છે કે આ સતી ઉપર ખોટું કલંક લાગેલું છે, તો અમને આને મદદ કરવી જરૂર છે. એટલે એ શું કરે છે, એ ચંપા નગરીના જનરલી નગરીના 4 ડિરેક્શનમાં 4 દરવાજા હોય, તો એ 4 દરવાજા શું કરે છે, બંધ કરી દે છે દરવાજા. અને હવે નગરીના દરવાજા બંધ કરી દે છે તો નગરીમાં તો આવજા તો લોકોની થતી હોય, નગરીના દરવાજા બંધ કરી દીધા તો ઘણું ખોલવાનો ટ્રાય કરે છે, પણ દેવતાએ જે કામ કરે એમાં મનુષ્યનું ન ચાલે એટલે ખુલતા જ નથી. એટલે રાજાએ કીધું કે કાંઈ નહીં, હવે દ્વાર તોડી નાખો, તમે નથી ખુલતા તો. પણ એ પણ નથી થતું. તો ત્યાં રાજા કહે છે હવે શું કરવાનું, આ થયું શું, કેમ ઓછીતું થઈ ગયું? ત્યાં આકાશમાંથી અવાજ આવે છે કે જે આ દરવાજા ત્યારે જ ખુલશે જ્યારે તમારા નગરમાં કોઈ સતી સ્ત્રી હશે અને એ સતી સ્ત્રી કૂવામાંથી લોટ ચાળવાની ચારણીથી પાણી કાઢશે અને અંદર છે કૂવામાંથી કાઢવાની છે તો એને દોરી તો બાંધવી જોઈએ, એ પણ દોરી કેવી? કાચા સૂતરની. એટલે કાચો સૂતર પાણી ભરેલું એટલે તો તૂટી જાય, પણ આ તો સતી સ્ત્રી પોતાના પ્રભાવથી, અને ચાળણીથી તો પાણી ભરાય જ નહીં ને, ચાળણીમાં તમે પાણી નાખો તો બધું નીચે ચાલ્યું જાય. પણ આ તો સતીત્વની પરીક્ષા છે. એટલે કહે છે કે તમારા નગરમાં જો કોઈ સાચા સતી હશે તો એ એક તો લોટ ચાળવાના ચાળણીથી, અને એ પણ કેવો? કાચા સૂતરના તાતણે એવી રીતે અંદર નાખશે, ત્યાં ઓલી ચાળણી અંદર નાખશે અને કૂવામાંથી જળ કાઢી અને એ જળ આ દ્વાર ઉપર, નગરના દ્વાર ઉપર છાંટશે, ત્યારે શું થશે? આ દ્વાર ખુલશે. તો આ સાંભળીને બધી જે ચંપા નગરીના જે મેન, પહેલા તો રાજાની રાણીઓ, પછી બધા શ્રેષ્ઠીઓનો પત્નીઓ કે અમે બધા સતી જ છે, અમને કરવા દો, એક પછી એક બધી જાય છે. પણ વારાફરતી મહેનત કરે છે, પણ પેલા તો ઓલા જળ જ ના રહે, ઓલા શેમાં? ઓલા ચાળણીમાં. અને એ પણ પછી કાચા સૂતરની શું કહેવાય, એટલે એના તાતણાથી એ પાછી ચાળણી ઉપર કરવાની, તો એ તો બિલકુલ નથી થતું. એટલે બધા ટ્રાય કરે છે પણ કોઈથી થતું નથી. બધી સ્ત્રીઓ બિચારી શું કહેવાય, કેવા મોઢે? વિલે મોઢે પાછી ફરે છે. તો હવે રાજાને ચિંતા થાય કે નગરમાં એક પણ સતી સ્ત્રી નથી, એટલે ઢંઢેરો પેટાવે છે કે જે સ્ત્રી આ પોતાના સતીત્વથી આ દરવાજો ઉગાડશે એને રાજા ઘણું ધન આપશે. તો આખા નગરમાં વાત ફેલાઈ જાય છે. સુભદ્રા પણ આ સાંભળે છે. સુભદ્રાને તો પોતાના સતીત્વ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે ભલે હું જેને પરણી છું પણ હવે એ જ મારા માટે પતિ છે. એટલે એને પૂરો વિશ્વાસ હોય છે. એટલે એ તૈયાર થાય છે જવા માટે અને પોતાના સાસુ પાસે આજ્ઞા માંગે છે. તો સાસુ તો ઉલટાની ગુસ્સો થાય છે કે તું ચૂપ બેસ, કે તારું તો ચરિત્ર શું છે બધાને ખબર છે, અને અહીંયા તો સતી સ્ત્રીનું કામ છે, તું ઘરમાં જ બેઠી રહે. પણ સુભદ્રા કઈ સાંભળતી નથી, મનથી નવકાર ગણે છે અને કુવા પાસે જાય છે. કાચા સૂતરને તાતણે ઓલી જે ચાળણી હોય એ બાંધે અને એને કુવામાં નાખે છે અને એ
પાણી એ રહે છે એમાં, અને એ કાચા સૂતરના તાતડાથી ઉપર પણ આવે છે ચાળણી, એમાંથી પાણી કાઢી અને એક એક દરવાજા પર નાખે છે. એક એક દરવાજો ખુલતો જાય છે અને 3 દિશાના દરવાજા ખોલે છે, અને પછી કહે છે કે ચોથો દરવાજો બંધ રાખે છે. કે હજી કોઈ સ્ત્રી હોય સતી તો ભલે આવીને એ દરવાજો ખોલે, કોઈને એમ ના થાય કે અમે રહી ગયા, અમે આવ્યા હોત તો હું પણ ખોલી આપત. એટલે એમ કરી અને 3 દરવાજા ખોલે છે, પણ ચોથું શું કરે છે, એ રેવા દે છે. એટલે પાછી ઘણી સ્ત્રીઓ ટ્રાય કરે છે, પણ કોઈ થી એ દ્વાર ખુલતું નથી, એટલે એ દરવાજો એમ જ બંધ રહે છે. એટલે હવે તો આ સુભદ્રાનું આખા નગરીમાં જય જયકાર થાય છે. એના સાસુ પણ બિચારા બહુ કર એ જ બહુ અગોતા હોય છે પોતાના વહુને, એટલે એ પણ એક ક્ષમા માંગે છે કે મેં તારા પર ખોટું આળ મૂક્યું, કે તારા જેવી સતી તો આખા નગરમાં નથી. અને ત્યારે એ સુભદ્રા પણ કહે છે કે જેના ઉપર એના પર જે ખોટું કલંક લગાડ્યું હતું, કે મેં એક કરુણા ભાવે આ મુનિના આંખમાંથી એમને વેદના ઓછી થાય એમના માટે એમના આંખમાંથી મેં તડકલું કાઢ્યું છે. બીજું બાકી મારું ચારિત્ર્ય શુદ્ધ જ છે. અને બધા એને માને છે, એની ક્ષમા માગે છે. અને ઘણા બધા એને હવે એના સાસુ સસરા, એનો જે બુદ્ધદાસ હોય છે, એના પતિ વગેરે બધા જૈન ધર્મી બને છે. અને આવી રીતે સતી સુભદ્રા છેલ્લે પોતાના અંતે દીક્ષા લે છે, સાધના કરે છે, અને કેવળ જ્ઞાન પામી સર્વ કર્મનો ક્ષય કરી અને મુક્તિ જાય છે. તો આ સતી સુભદ્રાની કથા હતી. હવે બીજી કથા લઈએ આપણે, પુષ્પચૂલા નગરી. તો એક નગરી હોય છે પુષ્પભદ્રા, અને ત્યાં રાજા હોય છે. રાજાનું નામ હોય છે પુષ્પકેતુ. પુષ્પકેતુ, રાણીનું નામ હોય છે, પુષ્પો ઉપર જ છે, પુષ્પાવતી. પુષ્પકેતુ અને પુષ્પાવતી, એને ત્યાં એક જોડકું એટલે ટ્વિન્સ જન્મે છે. ટ્વિન્સમાં એક છોકરો અને એક છોકરી. બાળકો હોય છે, તો એક જે છોકરો હોય છે એનું નામ રાખે છે પુષ્પચૂલ, અને જે બાળકી હોય છે એનું નામ રાખે છે પુષ્પચૂલા. હવે બંને મોટા થતા જાય છે, એક સાથે સેમ ઉંમર સાથે જન્મ્યા છે, એટલે સરખા સાથે જ રમે, અને બેઉ વચ્ચે અત્યંત સ્નેહ હોય છે. ઘણી વખત એકબીજા બહુ ઝઘડા કરે, પણ આ તો ઉલટું હોય છે, બંને વચ્ચે અત્યંત સ્નેહ હોય છે. અને જેમ જેમ મોટા થાય છે એમ એમ એ સ્નેહ ભાવ એકબીજા ઉપર વધતો જાય છે. તો એટલો બધો એકબીજા ઉપર એમને સ્નેહ હોય છે કે એકબીજા વગર ચાલે નહીં. એક દેખાય નહીં તો બીજો એનો વિયોગ સહન ન કરી શકે. તો હવે મોટા થાય છે બેઉ જણા, પુત્ર પુત્રી. તો રાજા વિચાર કરે છે કે હવે એમનો વિવાહ કરું, પણ એ જુએ છે કે બેઉ જણા એકબીજા વગર એક પળ પણ નથી રહી શકતા. તો કે હું વિવાહ કરીશ, આ પુત્રી લગ્ન થઈને બીજે ત્યાં જશે તો કેવી રીતે એકબીજોનો વિયોગ આ સહન કરશે. તો એવી રીતે ખૂબ વિચાર કરે છે, અને છેલ્લે નક્કી કરે છે કે આ બેઉને જ એકબીજા સાથે પરણાવી દો. એવી રીતે વિચાર કરે છે, અને એ આ બેઉને શું કરે છે, એના બેઉના લગ્ન કરી આપે છે. હવે આ વાત એની રાણી પુષ્પવતી હોય છે એને ગમતી નથી, જરા પણ ગમતી નથી, કે આ બેઉ ભાઈ બહેન છે, એને તમે પતિ પત્ની તરીકે કેવી રીતે એમનો સંબંધ બાંધી શકો. પણ રાજા રાણીનું જરા પણ સાંભળતો નથી, અને એ શું કરે છે, આ પુત્ર અને પુત્રીનો વિવાહ કરી દે છે. હવે આ દુષ્કૃત્ય એ રાણીથી સહન નથી થતું, કે
જે ભાઈ બહેન છે એને કેવી રીતે તમે પતિ પત્ની તરીકે કરાવો, એટલે એને સંસાર ઉપર વૈરાગ્ય આવે છે અને એ સંસાર ત્યાગી અને એ સંયમ ગ્રહણ કરે છે. સંયમ ગ્રહણ કરે છે. ગ્રહણ કરી અને પહેલાના જમાનામાં તો ગ્રહણ કરી અને ખૂબ ધ્યાન, તપસ્યા, સાધના વગેરે કરતા હતા. ખૂબ તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યા કરી મૃત્યુ પામે છે અને સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. હવે દેવ તરીકે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે દેવ ગતિમાં અવધિ જ્ઞાન હોય જ. 3 જ્ઞાન 5 જ્ઞાનમાંથી આપણે હમણાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. જ્યારે દેવ અને નારકીને અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાન એટલે એમને પહેલાના જન્મનું કે અમુક ડિસ્ટન્સ ઉપરથી જેટલો એમનો કર્મનો ક્ષયોક્ષમ એ પ્રમાણે એમને જ્ઞાન થાય. તો એને એ અવધિ જ્ઞાનથી જુએ છે. તો જુએ છે કે આ જે પછી એનો જે રાણીનો જે હસબન્ડનો જે રાજા એ પણ મૃત્યુ પામે છે અને આ પોતે ક્યાં છે? દેવ પ્રમાણે છે જન્મે છે. એટલે એ મૃત્યુ પામે છે. એટલે ઓલો જે પુષ્પચૂલ જે રાજકુમાર હોય છે એ રાજા બને છે અને આ એની બેન કે આપણે કહીએ એની રાણી, એ રાણી. એટલે આ બેવ જણા સંસાર ભોગવતા હોય છે. હવે આ એ અવધિ જ્ઞાનથી જુએ છે. કોણ? એની માતા જે દેવપણે ઉત્પન્ન થઈ છે. અને એને થાય છે કે આ બહુ જ અકૃત્ય થઈ રહ્યું છે. પહેલા પણ એને આ પસંદ નહોતું અને હવે પણ જ્યારે અવધિ જ્ઞાનથી જુએ છે કે પોતાના પુત્ર અને પુત્રી શું કરી રહે છે? ભોગ ભોગવી રહ્યા છે. તો એ કે છે મને આ અટકાવવું જોઈએ કંઈ પણ કરીને. તો એ હવે દેવ છે એટલે એમને અમુક આપણે કહીએ એમને ઘણી બધી પાવર્સ હોય. એટલે એ જે પુષ્પચૂલા હોય છે એને એ સ્વપ્નમાં નરકના દુઃખો બતાવે છે કે નરકમાં પરમાધામી કેટલા બધા જાતના દુઃખો આપતા હોય છે. પરમાધામી દેવો નરકમાં તો ક્ષેત્રકૃત વેદના હોય, આ દેવકૃત વેદના હોય અને આપણે કહીએ બધી એટમોસ્ફિયર પણ એવું હોય. એટલે વેદના હોય. ક્ષેત્રકૃત એટલે કાં બહુ ઠંડી હોય, કાં તો બહુ જ ગરમી હોય. અત્યંત પછી જે ઓલા જે પરમાધામી અલગ અલગ ટાઈપના દેવો કંઈક 14 પ્રકારના હોય એ એમને શું કહે, એમને ગરમ ગરમ તેલમાં તળે, એમના હાથ વગેરે હાથ પગ છેદે, એમને બહુ જ તરસ લાગે, બહુ જ ઠંડી પડે, બહુ તરસ લાગે તો કંઈક લોહી જાય, એવું કંઈક બહુ આપણે જોઈએ તો નરકની વેદના આપણાથી આમ એનું વર્ણન વાંચાય નહીં. જોકે બધા જ આપણે બધી ગતિઓમાંથી જઈ આવ્યા છીએ, આપણને યાદ નથી એટલું જ. પણ આ નરકના બહુ જ એ જે વેદના આપણી બતાવેલી છે પહેલી નરકથી કરીને 7મી નરક સુધી. અને પહેલા નરકનું આયુષ્ય સૌથી ઓછું હોય. જેમ જેમ પહેલી નરકથી બીજા નરકમાં જાઓ, બીજીથી ત્રીજા નરકમાં જાઓ, એમ એમનો જે નરક એટલે ત્યાં નરકનું જે આયુષ્ય હોય એ જીવોનું એ પણ એનો કાળ વધતો જાય. જેમ કે પહેલી નરકમાં ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ, ઓછામાં ઓછું. વધારે તો ઘણું વધારે છે. અને એવી રીતે તમે કહો તો બીજા, ત્રીજા, ચોથા, પાંચમામાં તો 7મામાં તો 33 સાગરોપમ સુધી એની સ્થિતિ આપેલી છે. અને એવી રીતે એ જેને દુઃખની જે માત્રા વગેરે હોય છે એ પણ વધતી જાય. એકમાં અત્યંત અંધારું હોય, એક નરકમાં અત્યંત ઠંડી હોય વગેરે બહુ બધું વર્ણન આપણે આમ આપણાથી વંચાય પણ નહીં. તો આ સ્વપ્નો ઓલી જે આ પુષ્પચૂલાના જે માતા જે દેવ બની છે એ પુષ્પચલાને આ બતાડે છે. એટલે આવું સ્વપ્ન જોતા ઓલી તો એકદમ શું કહેવાય ભયમાં આવી જાય છે અને ઉઠી જાય છે અને પોતાના પતિને કહે છે કે પાપ કરવાથી કે નરકમાં કેવા દુઃખો ભોગવવા પડે છે કે મને આજે આ નરકના દુઃખ જોવાથી મને ઘણો જ ભય ઉત્પન્ન થયો છે. તો એ કહે છે કે પણ આપણે પેલા પૂછી આ જે સ્વપ્ન મને પડ્યું છે. પહેલાના જમાનામાં છે ને સ્વપ્નના પણ પાઠક હતા. ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સાયન્સ. આપણે ખબર છે જેમ કે સારા સ્વપ્ન જોઈએ કે
જ્યારે તીર્થંકર ગર્ભમાં આવે તો એની માતા શું 14 સ્વપ્ન જુએ. ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એમની માતા એ 14 સ્વપ્ન જુએ પણ થોડા ઝાંખા હોય. અને ઘણા બધા શુભ સ્વપ્નો જુએ. એના ઉપરથી જે સ્વપ્ન પાઠક હોય એ કે તમારા ગર્ભમાં બહુ જ સારો ઉત્તમ શું કહેવાય ઉત્તમ લક્ષણ વાળો વગેરે પુત્ર ઉત્પન્ન થશે વગેરે વગેરે. તો હવે આ એને નરકના સપના છે, આ દુઃખના સપના છે. તો એ કહે છે પણ એનો અર્થ શું થાય? એ તો બહુ ગભરાઈ જાય છે. તો બીજે દિવસે રાજા અલગ અલગ દર્શનના બધા જે એમના આચાર્ય વગેરે હોય એમને બોલાવે છે. અને પેલા તો એમાં કહેતા નથી પણ ખાલી એમ જ પૂછાવે છે કે આ નરક કેવું હોય છે. એટલે દે વોન્ટ ટુ ટેલી કે નરકના ખરેખર દુઃખો આવા હોય છે. તો કોઈ કહે છે કે નરક કેવું હોય તો કે ગર્ભાવાસમાં જેવું દુઃખ હોય. આપણે ગર્ભાવાસમાં એટલે જ્યારે આપણે માતાના ઉદરમાં હોઈએ, ગર્ભમાં હોઈએ, આપણે ખબર છે કેટલું સાંકડું હોય, બરાબર છે. આટલું સાંકડું હોય અને આખું અંધારું હોય, ત્યાં તો કોઈ લાઈટ હોય નહીં. અને જે અંદર બાળ ગર્ભ હોય એ ઊંધે માટકે હોય, એ પણ તમને ખ્યાલ છે, ઊંધે માથે લટકતો હોય. અને બધું અંદર અશુચિ વગેરે જે પણ હોય તે ત્યાં જ હોય. એટલે આમ કે આપણે ખબર ના પડે, યાદ ના હોય, પણ ગર્ભાવાસમાં 9 મહિના સુધી બાળક એ અશુચિમય અંધારામય કોટડી કહેવાય એમાં એ હોય. તો કે એના જેવું નરકના દુઃખ હોય. તો એને તો કઈ એવા દુઃખ નહોતા જોયા એ સ્વપ્નમાં. પછી બીજું કે બંદીખાનામાં જવું પડે, નરક એ નરક છે. તો કોઈ કે અત્યંત દરિદ્રીપણું છે એ નરક છે. તો બેઝિકલી અલગ અલગ બધા કે છે, પણ એકચ્યુઅલી જે નરકના દુઃખો એણે જોયા હતા એ કોઈ વર્ણન કરી શકતું નથી. પછી કોઈ જૈન મુનિ, જૈન આચાર્ય મળે છે, એમને પૂછે છે. તો એ જે આ નરકના દુઃખો એને બતાવ્યા હતા, જે હતા એકચ્યુઅલી નરકમાં, એનું જ પ્રોપર વર્ણન આપણા જૈન ધર્મમાં તો કરેલું છે શાસ્ત્રમાં. તો એ પ્રોપર વર્ણન આ જૈન મુનિ કરે છે કે 7 નરક છે. એમાં પહેલે નરકે આટલું આયુષ્ય હોય, બીજે નરકે આટલું આયુષ્ય હોય, અને પછી ક્ષેત્ર વેદના હોય, જેમ કે મેં કીધું એવી રીતે પરમાધામીની વેદના હોય, અને શું વેદના કરે વગેરે. જે આગમમાં આપણું વર્ણન કરેલું છે કે જે પ્રોપર ટેલી થાય છે આ રાણીને ઓલા જે સ્વપ્નમાં આવે, એટલે જે સ્વપ્ન બતાવે છે એને આ એકદમ ટેલી થાય છે. એટલે એ પૂછે છે કે આ સ્વપ્નનો કહે છે કે શું કરવાથી સ્વપ્ન આ નરકમાં જવું પડે. તો એ કે છે, જૈન મુનિ કે છે કે મહાઆરંભ કરવાથી, મહાપરિગ્રહ કરી એના ઉપર મૂર્છા રાખવાથી, કે માંસના જેવું ભોજન કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી વગેરે પ્રાણી નરકે ઉત્પન્ન થાય છે. અને એ પણ એ કે છે કે બેઝિકલી ખરાબ કર્મ કરવાથી આત્મા નરક ઉત્પન્ન થાય છે. દુષ્કર્મ જ આત્માનો શત્રુ છે. એટલે આ બધું સાંભળી અને રાણીને પછી એ સમજાવે છે. પછી બીજા રાત્રિના આ રાણીને હવે ઓલો દેવ જે હોય છે એ દેવલોકના સુખ બતાવે છે. તો પાછું એ પૂછે છે કે સ્વર્ગનું કેવું વર્ણન હોય. તો બરાબર જૈન મુનિ હોય છે, જૈન આચાર્ય, એ પ્રોપરલી જે શાસ્ત્રમાં વર્ણન કરેલો છે એ પ્રમાણે આખું વર્ણન કરે છે. ને કે છે કેવી રીતે સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો કે શ્રાવક અથવા સાધુનો ધર્મ પાળવાથી આની દેવલોકની પ્રાપ્તિ થાય. એટલે આ બધું સાંભળીને ઓલરેડી રાણીને ઓલું જે નરકનું સાંભળ્યું હતું ત્યારે જ એને વૈરાગ્ય થઈ ગયો હતો. એટલે આ બધું સાંભળી, આ નરકના દુઃખો અને સ્વર્ગના એક સાંભળી અને પોતાના પતિને કહે છે કે મને હવે સંયમ ગ્રહણ કરવું છે, મને આ સંસારમાં રહેવું નથી. એના માટે તો ઓલા દેવે આ બધું કર્યું હોય છે કે એના આત્માનું કલ્યાણ થાય. આ જે કુકર્મ કરી રહ્યા છે એમાંથી એ બેઉજોડનું કલ્યાણ થાય, આ બંધ થાય, એટલા માટે જે કરે છે ને એમાં સફળ થાય છે. અને અહીંયા એ પોતાના પતિ પુષ્પચૂલને કહે છે, આ પુષ્પચૂલા, કે મને દીક્ષા આપવાની રજા આપો, દીક્ષા લેવાની રજા આપો.
રજા તો લેવી જ જોઈએ. આજે પણ કોઈ પણ આપણે સંયમ ગ્રહણ કરે તો પહેલા જો લગ્ન ન થયા હોય તો માતા પિતાની રજા લે, લગ્ન થયેલા હોય તો પતિ કે પત્ની એની સંમતિ લેવાતી હશે. તો આજ્ઞા એટલે સંમતિ તો લેવી જ પડે. તો પહેલા તો ના પાડે છે પુષ્પચૂલ, કારણ અત્યંત રાગ હોય છે એને આ પુષ્પચૂલા ઉપર. પણ જ્યારે એ પોતાના નિર્ણય ઉપર અટલ રહે છે કે ના મને તો દીક્ષા લેવી જ છે, તો એ કહે છે કે હું એક શરતે તમને રજા આપું કે મને ગોચરી લેવા માટે રોજ મારે ત્યાં પધારવાનું, તો દીક્ષા લેવાની અનુમતિ આપું. અને પુષ્પચૂલા પણ એગ્રી કરે છે કે ભલે હું રોજ આવીશ ગો, પણ મને રજા આપો. અને પછી ખૂબ ધામધૂમ પૂર્વક દીક્ષા ઉત્સવ કરે છે. અને ત્યારે આચાર્ય અરણીપુત્ર હોય છે, એમની પાસે એ દીક્ષા ગ્રહણ કરે છે. હવે આ સંયમ ગ્રહણ કરી અને સારી રીતે સંયમનું પાલન કરતા હોય છે આ પુષ્પચૂલા સાધ્વી. એક વખત આજે જેમની પાસે, જે આચાર્ય ભગવાન પાસે એમણે દીક્ષા ગ્રહણ કરી છે, એ શું છે? જ્ઞાની ભગવાન છે. એમને પોતાના જ્ઞાનથી ખબર પડે છે કે આ થોડા સમયમાં અહીંયા આ સ્થળ ઉપર ભીષણ દુષ્કાળ આવવાનું છે. અને દુષ્કાળમાં લોકોને પોતાને ખાવાનું તકલીફ હોય, ફાફા મળતા હોય, તો ત્યાં બીજા જે સાધુઓ વગેરે હોય એમના ગોચરી ક્યાંથી થાય? એટલે પોતાના શિષ્યોને જ કહે છે કે તમે અહીંયાથી વિહાર કરી અને બીજે ત્યાં જતા રહો. અને એમ કરી અને શું કરે છે? બધા શિષ્યોને દૂર દૂરના પ્રદેશમાં મોકલાવી આપે છે કે જ્યાં એમને ગોચરી પાણીની તકલીફ ન થાય. પણ આ જે અર્ણિકા પુત્ર આચાર્ય હોય છે એ પોતે હવે વૃદ્ધ હોય છે, એટલે આટલા બધા વિહાર કરવાનું એમનામાં શક્તિ હોતી નથી, એટલે એ ત્યાં જ રહે છે. તો આ અર્ણિકા પુત્ર આચાર્ય ત્યાં રહે છે, એટલે સાધ્વી પુષ્પચૂલા કહે છે કે હવે એમની સેવા કરવા માટે કોઈ શિષ્ય નથી, બધા લોકોને એમણે મોકલાવી દીધા છે, તો હું એમની સેવા ચાકરી કરીશ. એમ કરી અને સાધ્વીજી ત્યાં રહી જાય છે. અને ખૂબ ભક્તિથી ગુરુની વૈયાવચ અને સેવા કરે, રોજ એમના માટે ગોચરી લાવીને આપે. તો હવે એ એટલી બધી ભક્તિથી એ આ કરે છે વૈયાવચ, તો એના જે શુશ્રૂષા કરે છે, તો કેટલો કાળ પછી આ વૈયાવચ અને આના લીધે, સેવાના લીધે એક શપક શ્રેણી પર ચડે છે અને એ પોતાના ચારે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. જુઓ, એટલે ખાલી તમે ઉપવાસને કરી એનાથી જ નથી, પણ આ ગુરુની વૈયાવચ ઇઝ ઓલ્સો સો ઇમ્પોર્ટન્ટ. તો આ એ પુષ્પચૂલા સાધ્વીજીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એટલે કે સામેવાળાને તો ખબર ના પડે, તમારા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થાય કે કેવળ જ્ઞાન થાય, એ જે વ્યક્તિને થયેલું હોય એને જ ખ્યાલ આવે કે મને કેવળ જ્ઞાન થયું છે. તો હવે એ રોજના પ્રમાણે ગોચરી લઈ અને આ આચાર્ય અરણીપુત્રને લાવી આપે. હવે પોતાને કેવળ જ્ઞાન છે એટલે એને એટલું ખ્યાલ હોય કે આચાર્યને શું મન થયું છે ખાવાનું, તો એ પ્રમાણે એ ગોચરી લાવી આપે. તો થોડાક પછી આચાર્યને પણ નવાઈ લાગે છે કે મને જે મન થાય છે એ જ આ ગોચરી લઈ આવે છે. તો પૂછે છે કે તમને કેવી રીતે ખબર પડે છે કે મને મારા મનગમતા આહાર પાણી લાવી આપો છો? તો એ કહેતા નથી પુષ્પચૂલા સાધ્વી કે મને કેવળ જ્ઞાન થયું છે. એ વિનયપૂર્વક એટલું જ કહે છે, આપણા કેટલો વિનય બતાવેલો છે જૈન ધર્મમાં. આ કેવળ જ્ઞાની છે. હવે આ આચાર્ય છે, ભલે એમના ગુરુ છે, પણ આચાર્ય કરતા તો કેવળ જ્ઞાની ચડે જ. પણ કેવો વિનય છે એ કહેતા નથી, એ વિનય ધર્મ ચાલુ રાખે છે. એ શું કહે છે કે જેની સાથે તમે રહેતા હો તો તમને એમની તો ખબર હોય ને કે એમને શું ગમે છે, શું નથી ગમતું, એ પ્રમાણે હું ગોચરી લઈ આવું છું. તો આચાર્યને થાય છે કે હશે, એવી રીતે હશે. હા, તો થોડા ટાઈમ પછી ચોમાસું આવે છે, વરસાદ પડે છે. તો એક વખત વરસતા વરસાદમાં આ જય કોણ, આ સાધુ પુષ્પચૂલા જઈ અને
પોતાના ગુરુ માટે આહાર પાણી લઈ આવે છે, લઈ આવી અને એમને આપે છે. ત્યારે ગુરુ કહે છે કે કલ્યાણી, તમે તો શ્રુત સિદ્ધાંતના જાણકાર છો, તમને ખબર છે કે આ વરસતા પાણીમાં આપણાથી જવાય નહીં, કારણ પાણી કેવું હોય, સચિત હોય. વરસતું પાણી સચિત એટલે એમાં જીવ છે, તો તમે કેમ લઈ આવ્યા જઈને આ? તો ત્યારે એ કહે છે કે ભાઈ હું સચિત પાણીમાં નથી ગઈ, જ્યાં અચિત પાણી હતું ત્યાંથી જ હું જઈ અને તમને સૂઝતું હોય એવો જ આહાર પાણી લઈ આવી છું. હવે આ સચિત છે કે અચિત? સચિત ને અચિત સમજો છો ને? સચિત એટલે સચિત, ચિત એટલે જેમાં જીવ છે. અને એટલે જેમ કે આપણે એક્ઝામ્પલ કહું છું તમને કે આપણે જ્યારે પાણી ઉકાળીએ, આપણે પાણી શેના માટે ઉકાળીને પીએ? આપણું ઉપવાસ હોય કે સાધુ સાધ્વી હોય, હંમેશા કે એમાં કન્ટિન્યુઅસ જીવોની જન્મ મરણની પ્રક્રિયા ચાલુ હોય, એટલે સચિત હોય. એટલે સાધુ સાધ્વીને કે જે પણ તપસ્યા હોય એમને એ ચાલે નહીં. પણ જ્યારે આપણે ઉકાળીએ તો હા, ત્યારે એ જીવો મૃત્યુ પામે, પણ પછી એ જે એમની જન્મ મરણની કન્ટિન્યુઅસ પ્રક્રિયા હોય બંધ થાય, એટલે એ પાણી અચિત થઈ જાય. હવે જેમાં ઉકાળવાનું હોય એવી રીતે there are some other things also, કે અંદર ચૂનો નાખીએ કે એવું કંઈ બધું છે, તો એનાથી પણ પાણી અચિત થાય. જ્યારે ચોમાસામાં અમુક 9 કલાક સુધી જ પાણી અચિત રહે, પછી તમે એક વખત ઉકાળ્યા પછી હમણાં જે આપણા 4 મહિના ગયા ચોમાસાથી કરીને હોળી સુધી, જે વિન્ટરના સિઝનમાં, એમાં 12 કલાક સુધી એક વખત પાણી ઉકાળ્યા પછી અચિત રહે, એના પછી પાછું સચિત થઈ જાય. અને હવે હમણાં જે ફાઇનલી સમરના 4 મહિના ચાલુ થયા છે, એમાં 15 કલાક સુધી પાણી અચિત રહી શકે. તો એ પૂછે છે ગુરુ કે તમને અચ્છા, કે આપણને આ તો ખબર છે કે આ પાણી આપણે 7 વાગે ઉકાળ્યું છે સવારના, તો સાંજના 7-10 વાગ્યા સુધી ચાલશે. પણ એમાં તો આપણે ખબર ના પડે ને પાણી જોઈને કે આ અચિત છે કે સચિત છે. તો તમને કેવી રીતે ખબર પડી? તમે કહો છો કે હું અચિત પાણીમાંથી જઈને લઈ આવી છું. તો ત્યારે એ કહે છે કે આપના પસાય એટલે આપના પ્રતાપ. તમે કહીએ ને કઈ આપણે કઈ કેમ છે, તો દેવગુરુના પસાય આપણે કહીએ ને, એવી રીતે મને જ્ઞાન વડે મેં જાણ્યું કે આ પાણી અચિત છે કે સચિત છે, અને જ્યાં અચિત પાણી હતું ત્યારથી જ હું જઈ અને તમારા માટે સૂઝતી ગોચરી લઈ આવી છું. તો પૂછે છે કે એમને તો ખ્યાલ આવે છે કે તમને જ્ઞાન કેવું થયું છે, પ્રતિપાતી કે અપ્રતિપાતી? પ્રતિપાતી, આ પહેલા પણ મેં ઘણી વખત કીધું છે, આ પ્રતિપાતી અને અપ્રતિપાતી એ જૈન દર્શન આપણે કહીએ ને એના વર્ડ્સ છે. આપણે જૈન શું કહીએ ને, પણ બેઝિકલી આ વર્ડ્સ જૈન દર્શનમાં હોય છે. અને એનું મીનિંગ પ્રતિપાતી એટલે એક વખત આવ્યા પછી જે ચાલ્યું જઈ શકે એને પ્રતિપાતી કહેવાય. અને એક વખત આવ્યા પછી જે ચાલુ ક્યારે પણ પાછું ન જઈ શકે એને કહેવાય અપ્રતિપાતી. જેમ કે કેવળ જ્ઞાન છે એ એક વખત કેવળ જ્ઞાન થયા પછી ક્યારે પણ જાય નહીં, એટલે એને કહેવાય અપ્રતિપાતી. હવે આપણો હમણાં જ્ઞાન છે મતિ જ્ઞાન અને શ્રુત. બરાબર, હું બોલું છું, તમે સાંભળો છો. હું તમને 4 દિવસ બહુ ઓછા દિવસ કહેવાય, 1 મહિના 2 મહિના 4 મહિના પછી આજ તમને પુષ્પચૂલાની કથા પૂછીશ, તો તમને યાદ રહેવાનું છે? રહે તો બહુ જ સારું. પણ જો કોઈને ન રહે, દેટ મીન્સ શું, હમણાં તમને એક જ્ઞાન તમે લીધું, શ્રુત જ્ઞાન. બરાબર, શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું. હું બોલું છું તમે સાંભળો છો, એટલે તમને આ પુષ્પચૂલા સાધ્વીજીનું તમને એ કથાની તમને જ્ઞાન થયું. પણ થોડા ટાઈમ પછી આપના જ્ઞાનનો ક્ષેમ એવું છે, એ પણ દરેકનો અલગ અલગ. મારા જેવીનું તો હમણાં યાદ આવે ને પાછું તરત ભૂલી જાવ. બરાબર, તો એ આપણું જ્ઞાન કેવું છે? પ્રતિપાતી. આ હમણાં છે અને થોડી વારમાં ચાલ્યું જયું. પણ જે કેવળ જ્ઞાન છે એ તો ક્યારે પણ એક વખત આવ્યા પછી ક્યારે પણ જાય નહીં. તો આ પૂછે છે, એ કહે છે કે તમારા પસાએ અપ્રતિપાતી જ્ઞાનથી મેં જાણ્યું કે આ શું છે, આ જે પાણી હતું એ અચિત હતું. એટલે તરત આચાર્ય સમજી જાય છે કે તમને
કેવળ જ્ઞાન આપણે થયું છે અને એમને ખૂબ દુઃખ થાય છે કે આટલો ટાઈમથી તમને કેવળ જ્ઞાન થયું છે અને એ કેવળ જ્ઞાની આની વૈયાવચ કરે છે. ઉલટું હોવે ને, કેવળ જ્ઞાની બીકોઝ ઇટ ઇઝ ધ હાઈએસ્ટ આપણે કહીએ તો પોઝિશન. તો એ કહે છે કે તમારી પાસેથી આટલો ટાઈમથી હું ગોચરી મંગાવી અને આ ગોચરી વાપરું છું, એટલે કે મને ક્ષમા કરો તમે. જો આચાર્ય ભગવાન છે, આટલા વૃદ્ધાવસ્થાના છે, પણ જેવું ખબર પડે છે કે સાધ્વી પુષ્પચોદાને કેવળ જ્ઞાન થયું છે, તો શું થયું છે, એ તરત એમની ક્ષમા માંગે છે. હવે અને સાધ્વી અને અહીંયા એ પૂછે છે અર્ણિકા પુત્ર આચાર્ય કે મને કેવળ જ્ઞાન ક્યારે થશે, કારણ સામે કેવળ જ્ઞાની છે અને એમની સાધના તો કેવળ જ્ઞાન માટે જ હોય. એટલે એ પહેલા તો એમને કેવળીની આશાતના કરીને ખૂબ પશ્ચાતાપ કરે છે. આશાતના એટલા માટે કે એ એમની પાસેથી ગોચરી ઓરાવતા હતા અને એમને આપતા હતા. એટલે કે એવું મિચ્છામી દુક્કડમ માગે છે અને પછી પૂછે છે કે મને કેવળ જ્ઞાન ક્યારે થશે. તો ત્યારે આ સાધ્વી કહે છે કે તમને ગંગા નદીના પાર ઉતરતા તમને કેવળ જ્ઞાન થશે. ગંગા નદીના પાર ઉતરતા. હવે કેટલોક ટાઈમ થાય છે અને આ આચાર્ય ભગવાન કેટલાક લોકો સાથે ત્યાં પાર ગંગા નદી હશે, તો ગંગા નદીના એક પારથી બીજા પાર જવા માટે એ નાવમાં બેસે છે અને લોકો સાથે એ નાવડીમાં બેસી અને નદીમાં જતા હોય છે. હવે ત્યારે બનો થાય છે એવું કે એમની કઈ પૂર્વ જન્મની કોઈ સાથે વેર થયું હશે કંઈ પણ, અને એ જેની સાથે થયું હશે એ વ્યંતર કક્ષાની દેવી બને છે. અને મેં કીધું એટલે એવી રીતે એમને કોઈ પણ દેહ હોય એટલે એને અવધિ જ્ઞાન હોય એટલે એને ખ્યાલ આવે છે દેવીને કે જેની સાથે મારે પેલા જે પણ બનાવ એમનો એકબીજાનું જે પણ થયું હશે એ હમણાં આ ગંગા નદીમાં નાવ પર બેસી અને જઈ રહ્યા છે અને એને થાય છે કે મારા હમણાં બેનો બદલો લેવાનો આ સારો ટાઈમ છે. એટલે એ જે બાજુ બેઠા હોય ને એ બાજુ નાવડી બુડવા લાગે. એ કોણ બુડાવે? ઓલી જે વ્યંતર જાતના દેવી થયા હોય છે એ. તો એ આ બિચારા ઉઠીને બીજા બાજુ બેસે તો ત્યાં ડૂબવા લાગે છે. પછી એ કે છે હવે અહીંયા પણ ડૂબે છે, અહીંયા પણ ડૂબે છે, તો વચમાં બેસે છે નાવડીના અને સાથે બીજા લોકો પણ હોય છે, એમ નથી કે એકલા હોય છે. તો આખી નાવડી ડૂબાડવા લાગે છે. એટલે લોકોને ખ્યાલ આવે છે કે આ જે બેઠા છે એમના લીધે નાવડી ડૂબે છે. એટલે લોકો લઈ અને એમને ફેંકે છે કે તમે, અને પૂરા ગંગા નદીનું પાત્ર આટલું મોટું અને વચમાં એમને ફેંકે છે. તો ફેંકે છે ઉપર, તો ત્યાં આ જે વ્યંતર દેવી પોતાનું ત્રિશૂળ આખું ઊભું કરે છે અને એ આ ત્રિશૂળમાં આખા વિંધાઈ જાય છે આ અર્ણિકા પુત્ર આચાર્ય, અને એમના શરીરમાંથી લોહી ટપકવા લાગે છે. આખા લોહી લુહાણ થઈ જાય છે. તો ત્યારે પોતાને આટલી વેદના થાય છે કે ઓલી એને આટલું ટોર્ચર કરે છે એનું એને દુઃખ નથી, પણ જે લોહી ટપકવાથી આપકાઈના એ ગરમ ગરમ લોહી પાણીમાં પડે તો એ જે આપકાઈના જીવો હોય એ મરી જાય. એટલે કે મારા લોહીથી આ આપકાઈના જીવોની હિંસા થાય છે, વિરાધના થાય છે, એમ કરી અને એને ઉલટાનું એમના આ આપકાઈના જીવો પ્રત્યે ખૂબ કરુણા આવે છે અને એ ખૂબ પોતાની એમ નિંદે છે કે મારા લીધે આ જીવો આ થાય છે. એટલે આ ભાવનાથી ઉપર ચડતા ચડતા એ ત્યાં પોતાના ઘાતી કર્મનો ક્ષય કરે છે અને ત્યાં કેવળ જ્ઞાન પામે છે અને હોય તો આકાશમાં હોય છે ઓલાના ત્રિશૂળ ઉપર, ત્યાં કેવળ જ્ઞાન પામે છે અને ત્યાં જ આખું વિંધાઈ જાય છે. એટલે કેવળ જ્ઞાન પામી અને તરત એ શું થાય છે, આયુષ્ય કર્મ પણ એમનું પોતે છે કારણ વિંધાયેલા છે, કેવળ જ્ઞાન પામેલા છે. એટલે ઓબ્વિયસલી જ્યારે આયુષ્ય કર્મ ક્ષય થાય છે ત્યારે બાકીના એટલે બીજા પણ જે 4 અઘાતી કર્મ હોય છે એ પણ ક્ષય થાય છે અને એને કહેવાય અંતકડ કેવળી, અને ત્યાં મોક્ષે જાય છે. ગજસ કુમાર છે, મરુદેવી માતા છે, આ બધા અંતગઢ કેવળી કહેવાય, અંતકૃત કેવળી
એટલે એમને કેવળ જ્ઞાન થયા પછી એક જ અંતર્મુહૂર્તના અંદર એ મોક્ષે જાય. આ મેતારજ મુનિ આ બધા શું એમને કેટલી બધી આ ગજસ્મણ આપણે ખબર છે કે એના સસરાએ આપણે સ્ટોરી કઈ કથા કહી દીધી છે કે એમને જયારે માથા ઉપર પાઘડી તરીકે જે શું કહેવાય ચિત્તાના ધગધગતા કોલસા કહીએ કે શું કહીએ એ અંગારા એ એમના માથા પર નાખે છે ત્યારે એ સંભાવ રાખે છે કે આ જે થઈ રહ્યું છે એ મારા કર્મની થઈ રહ્યું છે, એને દોષ નથી આપતા. અને ત્યાં એમના ઘાતી કર્મનો ક્ષય થઈને કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય છે. પણ આ માથા ઉપર આ જે ધગધગતા અંગારા હોય છે એટલે શું થાય છે, એમની ખોપડી ફાટી જાય છે અને ત્યાં આયુષ્ય પૂર્ણ કરે છે અને મોક્ષે જાય છે. એટલે આ બધાને શું કહેવાય, અંતકૃત કેવળી. એટલે અહીંયા કેવળ જ્ઞાન થાય છે અને થોડીક જ વારમાં આયુષ્ય પૂર્ણ કરી અને મોક્ષ જાય. એટલે એક અંતર મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન થયા પછી જે મોક્ષે જાય એને કહેવાય અંતકૃત કેવળી. જે આપણા આગમ છે એમાં એક આખો અંતગઢ દશાંગ સૂત્ર કરીને છે, એમાં આ બધા અંતકૃત કેવળીઓની જ આમાં બધી કથાઓ આપેલી છે. તો અહીંયા આવી રીતે આ આચાર્ય પણ પોતાનો આત્મકલ્યાણ કરી જાય છે. અને પુષ્પચૂલા સાધ્વીજી હોય છે એ તો કેવળ જ્ઞાન પામેલા છે, એ વિચરે છે અલગ અલગ ઠેકાણે અને લોકોને દેશના આપે છે, લોકોને બોધ કરાવે છે અને છેલ્લે સર્વ કર્મનો ક્ષય કરી અને મોક્ષે જાય છે. તો અહીંયા આપણે બે કથાઓ કમ્પ્લીટ કરી. એક પહેલી કોની કરી, સુભદ્રા સતીની, અને બીજી આ પુષ્પચૂલા સાધ્વીજી. હવે ત્રીજી કથા કરશું વંકચૂલની. આ પણ એક સરસ મજાની કથા છે, વંકચૂલ. As usual, વિરાટ દેશ, પેઢળપુર નામે નગર, અને ત્યાં શ્રીચૂલ નામે રાજા રાજ્ય કરતો હતો. એને એક પુત્ર હતો. પુત્ર મોટો થાય છે પણ રોંગ સોબતમાં ફસાઈ જાય છે, એટલે જુગારનો વ્યસની થાય છે, ચોરી કરવા લાગે છે. એટલે બેઝિકલી જે રાજકુમારને ન શોભે એવા બધા કાર્ય કરવા લાગે છે, લોકોને પણ છેતરવા લાગે છે. એટલે એનું નામ પાડે છે વંકચૂલ, કે વાંકી ચાલ. પોતાની ચાલ કેવી કરે છે, વાંકી ચાલ, એટલે રોંગ બધી વસ્તુઓ કરવા લાગે છે. એટલે માતા પિતા, એના પિતા ઘણું સમજાવે છે કે આ બધું સારું નથી, તું છોડી દે, પણ એ સમજતો નથી. અને એટલે એના પિતા શું કરે છે, એ રાજ્યની બહાર કાઢી દે છે. રાજ્યની બહાર જાય છે, સાથે સાથે પોતાના પત્નીને અને સાથે બહેન, મોટી બહેન હશે તો એને પણ લઈને સાથે નીકળે છે. નીકળી અને એક નગરમાંથી બીજો નગરમાં જવા માટે રસ્તામાં, ત્યારે તો શું હતું, જંગલ વગેરે હોય, તો ત્યાં જંગલ આવે છે. તો ત્યાં એક પલ્લીમાં આવે છે. પલ્લી એટલે ત્યાં પણ ચોરોની પલ્લી હોય, એ લોકો જંગલમાં રહેતા હોય અને રાત પડે એટલે જાય આજુબાજુના નગરમાં ધાડ પાડવા જાય. અને એ ચોરોનો એક સરદાર હોય, જનરલી ઓલવેઝ એવી રીતે આપણે વાંચીએ છીએ. તો એ પલ્લીપતિને ત્યાં પહોંચે છે અને ત્યાં રહે છે. થોડો ટાઈમ પછી એ પલ્લીપતિનું મૃત્યુ થાય છે. રાજાનો કુંવર છે, હોશિયાર છે, શૂરવીર છે, એટલે બીજા ચોરો એને પોતાનું નાયક બનાવે છે. એટલે શું થાય છે, એ પલ્લીપતિ બને છે. હવે એ પોતાની સ્ત્રી અને જે બેન એ પણ ત્યાં જ રહેતો હોય છે. પલ્લી જે જ્યાં એને જંગલમાં હશે, અને અવારનવાર આજુબાજુના રાજ્યોમાં શું કરે, ચોરી કરવા જાય. હવે એકવાર એવું બને છે કે ચોમાસાની ઋતુ જ સ્ટાર્ટ થવાની હોય અને એક જ્ઞાનતુંગ નામના આચાર્ય
એ એક નગરથી બીજા નગરમાં વિહાર કરતા હોય છે અને એમને એ વચમાં આ જંગલ વાટે જવાનું હોય છે. તો એ જતા હોય છે અને ત્યારે ત્યાં વરસાદ ચાલુ થઈ જાય છે, એટલે ચાતુર્માસ બેસવાનું હશે વોટેવર, પણ હવે એમનાથી આગળ વિહાર કરવાનું શક્ય થતું નથી. એટલે એ કહે છે કે અહીંયા જ મને જ્યાં કોઈ મળે જગ્યા તો હું મારા ચાતુર્માસ અહીંયા જ પાસ કરું. જુએ છે કે અહીંયા પલ્લીપતિ પોતાના નાનું ગામ જેવું જ વસાવ્યું હશે, બીજા બધા ચોરો એમનું બધું ફેમિલી, એટલે ત્યાં જુએ છે, એની પાસે જાય છે અને કહે છે કે મને જ્યાં વર્ષાકાળ છે 4 મહિનાનો ટાઈમ, તો તમે આ મને અહીંયા 4 મહિના માટે રહેવાની રજા આપો. તો વંકચૂલ કહે છે કે અમને વાંધો નથી રહેવામાં, પણ એક તમે રહો એમાં, પણ એક શરત, અમે લોકો ચોર છીએ, અમારો ધંધો જ ચોરી કરવાનો છે અને તમે છો એક સાધુ, ને સાધુ લોકોને શું ઉપદેશ આપે કે ચોરી કરવી નહીં, ખરાબ કામ કરવા નહીં, વગેરે વગેરે વગેરે. તો એ ઉપદેશ તમે અમને ન આપો તો ભલે તમે ખુશીથી રહો, અમને કઈ વાંધો નથી, પણ અમને કોઈ ઉપદેશ આપવાનો નહીં. એ કે છે ઠીક છે ભલે કરી, અને એ સાધુ એ ત્યાં પલ્લીપતિને ત્યાં એ જે પણ હશે એમનું ગામ, ત્યાં જગ્યા કાંઈ, ત્યાં 4 મહિના રહે છે અને પોતાનું અધ્યયન કરતા હોય, સ્વાધ્યાય કરે, તપ કરે વગેરે, ધ્યાન વગેરે કરતા રહે. અને આવી રીતે 4 મહિના પસાર થાય છે. એ સાધુ પણ પોતાનું વચન પાળે છે, કોઈને એક પણ અક્ષરનો ઉપદેશ આપતા નથી કે ભાઈ આ તમે જે કરી કરે, એમના નજર સામે જ બધું થતું હોય છે. જાય ચોરી કરવા, ચોરી કરીને આવે, બધું થાય, થતું રહે, પણ એને એ નક્કી પહેલેથી હતું કે એ કાંઈ ઉપદેશ આપશે નહીં, અને એ પ્રમાણે એ 4 મહિના એક પણ ઉપદેશ કોઈને આપતા નથી. ચોમાસું પતે છે એટલે દિવસ આવે છે ચોમાસે, એટલે એ વિહારનો, એટલે વંકચૂલને કહે છે કે ભાઈ હવે મારા મેં કીધેલા 4 મહિના પત્યા છે, તો હવે અમે વિહાર કરશું. કે ભલે, અને હવે 4 મહિના રહ્યા હોય તો આપણે 4 દિવસ પણ કોઈ રહ્યું હોય તો થોડુંક તો આપણું એમની સાથે આત્મીયતા થાય ને, અને આ તો 4 મહિના રહ્યા છે. એટલે વંકચૂલ કહે છે કે ભલે હું તમને થોડાક સુધી વળાવવા માટે આવું, કે તમે એમ જ એકલા ન જાઓ. એમ કરી અને પોતાના પરિવાર સાથે એ ગુરુ મહારાજને વળાવવા માટે જાય છે. અને જે પણ એમની હદ હશે ત્યાં જંગલની, ઠેક ત્યાં સુધી જાય છે. પછી એ ત્યાં જાય છે અને પછી એ ગુરુ પૂછે છે કે ભાઈ હવે આ અહીંયા સુધી તું આવ્યો, હવે આગળ સીમા કોની છે? તો એ કે છે આ હવે આગળ સીમા મારી નથી, આ જે આટલું એરિયા છે એ જ અમારું એરિયા હતો. તો કે તારા ગામમાં તે મને કીધેલું એ પ્રમાણે હું મારો સ્વાધ્યાય, ધ્યાન વગેરે એમાં વ્યસ્ત હતો, મેં એક પણ તને કોઈ દિવસ ઉપદેશ આપ્યો નથી. પણ હવે હું આજે જાઉં છું, 4 મહિના તારા ત્યાં રહ્યો છું, તો તું થોડીક તો કંઈક ગ્રહણ કર કે જેનાથી તારું ભલું થાય. આજે સાધુ પણ આપણે ઉપદેશ આપે આપણા ભલા માટે, બરાબર, તો કે કંઈક તો અભિગ્રહ લે, કંઈક વ્રત લે કે જેનાથી તારું આત્મકલ્યાણ થાય. તો વંકચૂલ પણ કે છે આટલા ટાઈમથી આ રહ્યા છે, કોઈ એમને બરાબર એમણે કીધું એક ઉપદેશ આપ્યો નથી, ને હવે તો જાય છે તો એને પણ થાય છે કે હવે આ મહાત્મા આટલા રહ્યા છે તો મને કંઈક એમની પાસેથી મને એમનું સાંભળવું જોઈએ. તો કે છે ઠીક છે, તમે જે કહેશો એ પ્રમાણે હું કહીશ, પણ મને ચોરી ન કરવાનું એ તમને નહીં આપવાનું વ્રત. તો કે એ હું વ્રત નહીં આપું તમને. અને પછી કે હું તને 4 નિયમ આપું છું, પણ ચોરી કરવાનો તો એનો ધંધો હોય છે ને, એટલે ધંધો જ બંધ થઈ જાય તો એની રોજી બંધ થઈ જાય. તો કે હું તને 4 નિયમ આપું છું, એ 4 નિયમનું તું પાલન કરજે. તો એ 4 નિયમ કયા કયા છે? તો પહેલું છે અજાણ્યું ફળ ખાવું નહીં. બરાબર ધ્યાન દઈને સાંભળજો. પહેલું છે અજાણ્યું ફળ ખાવું નહીં. બીજું છે કાગડાના માંસનું ભક્ષણ કરવું નહીં. મે બી એ લોકો નોનવેજ પણ ખાતા હશે, પણ અહીંયા સ્પેસિફિકલી સે કે કાગડાના માંસનું ભક્ષણ કરવું નહીં.
પછી કોઈ રાજાની રાણી તારા પર પ્રીતિવાળી થાય પણ એનો સંગ કરવો નહીં, રાજાના રાણીનો સંગ કરવો નહીં. અને જો તને કોઈ ઉપર પ્રહાર કરવો હોય એવી ક્યારે તારે આવી જાય તારા ઉપર કે તને સામેવાળા માણસને તને પ્રહાર કરવો છે, ઓબ્વિયસલી તલવારથી જ કરે, તો સીધો નહીં કરવો. કઈ ગુસ્સો આવે કઈ આવ્યો, પેલા 7 પગલા પાછા હટવું અને પછી પ્રહાર કરવો. ખાલી સાંભળજો અને શું એક આ નિયમ પાલન કરવાથી શું ફળ મળે છે એ જ આ કથામાં આપણને સમજવાનું છે. તો એ કહે છે કે ભલે હું આ ચારે એમાં કઈ ચોરી ન કરવાની તો કઈ વાત હતી જ નહીં, કાગડાનું માંસ ન ખાવાનું ને રાજાના રાણીનું સંગ ન કરવાનું કે એવું બધું મને ક્યાં થવાનું છે. તો કે ઠીક છે, કઈ બહુ મોટું નથી અજાણ્યું ફળ કે હું લઈશ નિયમ, કઈ ડિફિકલ્ટ નથી, માં પાળીશ કરીને. ગુરુ તો ત્યાંથી નીકળી જાય છે, આ પોતાના ઘરે જાય છે અને એનું જે ચોરીનો ધંધો ધાડ પાડવાનો ચોરી પાડવાનો એ ચાલુ હોય છે. એક વખત એક ગામ ઉપરથી એ પોતાના ચોરો સાથે એના જે બધા બીજા ચોરો હોય એમની સાથે એક ગામ ઉપર નગર ઉપર ધાડ પાડવા જાય છે. પાછા વળે છે તો રસ્તો ભૂલાઈ જાય છે અને એ અટવીમાં ફસાઈ જાય છે કે અહીંયા જઈએ ત્યાં જઈએ પણ એમને એ અટવીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. એવી રીતે 3 દિવસ નીકળે છે અને 3 દિવસ એ લોકો અહીંયાથી ત્યાં ફરે છે પણ કાંઈ એમની પાસે ખાવાનું પણ હોતું નથી. ચોરીનો માલ હશે, પૈસા લત્તા વગેરે હશે પણ ખાવાનું હોતું નથી. એટલે 3 દિવસ થયા એ લોકોને ખાવાનું નથી, એટલે ઓબ્વિયસલી ભૂખ તો લાગી હોય. તો ત્યાં અટવી એટલે જંગલમાં છે તો ત્યાં જુએ છે કે કોઈ ઝાડ છે અને એ ઝાડ ઉપર ઘણા બધા ફળ લટકી રહ્યા છે. હવે કયા ફળ છે ખબર નથી પણ બહુ સુંદર મધુરા એવા દેખાય છે. બધાને ખૂબ ભૂખ લાગી છે તો એ કહે છે બધા ચોરો એના સાથીદાર કે ચલો આપણે આ ફળો ખાઈએ. તો વંકચુલ કહે છે કે આ કયું ફળ છે, તમને ખબર છે? તો કે છે એ તો અમને ખબર નથી આ કયું ફળ છે પણ આ દેખાય છે સારું. ત્યારે વંકચુલને યાદ આવે છે કે મને ઓલા ગુરુ જે જૈન મુનિ આવ્યા હતા એમને નિયમ આપ્યો છે કે અજાણ્યું ફળ ખાવું નહીં અને આ ફળ વિશે કોઈને ખબર નથી એટલે અજાણ્યું છે. તો કહે છે કે મને નિયમ છે, ભલે મારા 3 દિવસના મને કંઈ ખાવાનું મળ્યું નથી તો હું નહીં ખાઉં. બીજા ચોરો કે છે ઠીક છે તને નિયમ છે, અમને તો કોઈ એવો નિયમ અમે નથી દીધો, અમે ખાઈએ છીએ. ખાય છે અને એ બધા શું હશે વિષફળ હોય છે એટલે ખાઈ અને ત્યાં જ એ મૃત્યુ પામે છે. એટલે વંકચુલને વિચાર થાય છે કે આ જરૂર વિષફળ હશે કે જેનાથી મારા સાથીદારો ખાઈ અને કોઈ બેભાન થઈ ગયા કે કોઈ મૃત્યુ પામ્યા. અને જે મને ગુરુએ આવ્યા હતા અજાણ્યું ફળ ખાવાની ના પાડી હતી તો એને જ મને બચાવી દીધું કે આ જો મારું નિયમ ન હોત તો હું પણ એ ફળ ખાઈ લે ને મારું પણ મૃત્યુ થઈ જાય. એટલે ત્યારે તો એ બચી જાય છે. હવે એ વંકચુલ એક વખત પાછો ક્યાં ધાડ પાડવા માટે બાજુના ગામમાં ગયો હોય છે. એટલે ત્યાં એના કોઈ શત્રુ હશે એ શું આવે છે એ ત્યાં આવે છે અને એનું જે ઘર એનું જે એરિયા હશે ત્યાં નાટક મંડળી આવી અને નાટક કરવા લાગે છે. એકચ્યુઅલી એના શત્રુ હોય છે એટલે એમને જાણવું હોય છે કે અહીંયા વંકચુલ છે કે નહીં. જો વંકચુલ ન હોય તો એ લોકોને આ બધું, કારણ વંકચુલ ન હોય એટલે બધી લેડીઝ વગેરે હશે તો એમને આ બધા ઉપર કબજો કરવો હોય છે. તો એટલે એ નાટક વાળાનું વગેરે સ્વાંગ લઈ અને ત્યાં આવે છે. હવે એની જે બેન હોય છે એને ખ્યાલ આવી જાય છે કે જો એ લોકોને ખબર પડશે કે આ વંકચુલ અહીં નથી તો શું કરશે, આ ગામનો નાશ કરી નાખશે. એટલે એ શું કરે છે, પુરુષ વેશ ધારણ કરે છે, એટલે આખો વંકચુલનો ડ્રેસ પહેરે છે અને એના વસ્ત્ર પહેરી અને ત્યાં એમનું નાટક વગેરે જે હોય એ જોવા બેસે છે અને પછી જોઈ અને એમને દાન આપે છે કે જે પણ હોય આપે છે. એટલે એ લોકોને તો એમ થાય છે કે વંકચુલ અહીંયા જ છે એટલે એ લોકો નીકળી જાય છે. અને અહીંયા હવે રાતના મોડી રાત થઈ હશે એટલે એ વસ્ત્ર બદલતી નથી અને એ જ વસ્ત્રથી પુરુષના જ વસ્ત્રથી આવી
અને જ્યાં વંકચૂલની જ્યાં પથારી હશે, જ્યાં એની ભાભી, કારણ વંકચૂલ પોતાના પત્ની અને સ્ત્રીને સાથે લઈને આવ્યો હોય છે, એટલે એની જે જ્યાં એની સ્ત્રી સૂતી હોતી એ સ્ત્રી એટલે એની સાથે એની ભાભી થાય, એની સાથે જઈ અને આ સૂઈ જાય છે કે સવારના ઉઠી લેટ થઈ ગયું છે, હું વસ્ત્ર બદલાવી દઈશ. વંકચૂલ થાય છે એવું કે રાતના એ ગામમાંથી ધાડ પાડીને, એ લોકો તો ચોરનો ધંધો એટલે રાતનો જ હોય અંધારામાં, એટલે મોડી રાતે ઘરે પાછો આવે છે ને અંધારું હોય છે એટલે એને પોતાના શયનખંડ એટલે જે પણ એમનું હશે નાનું ઘણું ત્યાં જઈને સુવા જાય છે તો જુએ છે કે મારા પત્નીના સાથે કોઈ પુરુષ સૂતેલો છે. એકચ્યુઅલી પુરુષ હોતો નથી, એની પોતાની બેન હોય છે જે પુરુષ વેશમાં હોય છે, એના જ કપડા એને ઓલા ગામ કે ઓલા જે લોકો આવે છે એનાથી બચાવવા માટે એના રસ્તા પુરુષ વેશ ધારણ કર્યો હોય છે, પણ અંધારું હોય છે એટલે એને કઈ એનું મોઢું તો દેખાતું નથી, એટલું જ દેખાય છે કે કોઈ પુરુષ મારા સ્ત્રી સાથે સૂતો છે. ઓબ્વિયસલી શું થાય, વોટ ઇઝ ધ રિએક્શન? બહુ જ ગુસ્સો આવી જાય અને એમ થાય છે કે હમણાં જ હું બેવને મારી નાખું. એમ કરીને પોતાની તલવાર ખેંચે છે અને જ્યાં મારવા જાય છે ત્યાં એને યાદ આવે છે નિયમ એને કે મને ઓલા મુનિએ નિયમ આપ્યો છે કે કોઈ પણ પ્રહાર કોઈ પર પરંતુ પ્રહાર કરવા જાય તો પહેલા 7 ડગલા તને પાછળ હટવાનું. અને કે મને નિયમ, અને એ પહેલા નિયમનો તો એને પરચો પણ મળી ગયો છે કે એનાથી તો એ કે મારા જાન બચી જાય છે, એટલે હવે કે અમે જે નિયમ આપ્યો છે તો હું પ્રોપર ફોલો કરીશ જ. એટલે ખુલ્લી તલવારે એ 7 ડગલા પાછળ હટે છે. પાછળ હટે છે તો ભીત આવે છે અને એની તલવાર અફડાય છે ભીત સાથે. અથડાય છે તો અવાજ થાય છે તો એની બેન હોય છે ઉઠી જાય છે અને જુએ છે કે વંકચૂલ આવી ગયો છે, તો ઉઠી જઈ અને એને આશીર્વાદ કે મારો ભાઈ વંકચૂલ ચિરકાલ આયુષ્ય ભોગવો વગેરે આપે છે. અને આ પણ જુએ છે કે આ તો કોણ છે, મારી બેન છે. એટલે એને ખ્યાલ આવે છે કે જો હમણાં હું સીધું આને જોઈ અને આવેશમાં આવીને જો તલવાર મારત તો મારી બેનનો જ હું હત્યારો થાત. પણ હમણાં મને જે ગુરુએ નિયમ આપ્યો છે એ નિયમ કરતા શું થાય કે આનાથી હું બચી ગયો કે નિઃસંશય એક ગુરુ ખરેખર બહુ જ જ્ઞાની હતા અને મારું ભાગ્ય કે એ મારે ત્યાં આવ્યા અને મને નિયમ આપ્યા. તો આ 2 નિયમનું તો થયું. હવે આજે ચોરીનો ધંધો તો ચાલુ જ રાખ્યો છે, બરાબર છે. એ તો જાય જે 2-4-8 દિવસે જતો હશે તે પાછું એક વખત જાય છે, એક નગરમાં જાય છે. એ નકે આજે હું રાજાને ત્યાં ધાડ પાડું, આ ગામમાં રાજા કરું અને ત્યાં કરું એમ કહી અને રાજાના કે અંતઃપુરમાં જાય છે સીધો. એ જ્યાં પણ એન્ટર થયો હશે મહેલમાં એ શું હશે એ તો ખબર નહીં હોય ને. એ અંતઃપુર એટલે રાણીનો મહેલ હોય છે. એ રાણીનો મહેલ હોય છે એટલે રાણી જાગી જાય છે, જુએ છે ત્યાં હશે હેન્ડસમ વગેરે, એને જોઈ અને એની પાસે ભોગ ભોગવવાની માંગણી કરે છે કે તું મારી સાથે ભોગ ભોગવ, હું તને જે જોઈએ આપીશ. હવે વંકચૂલને પાછો ગુરુનો નિયમ યાદ આવે છે કે કોઈ રાજાની રાણી જો તારા પર પ્રીતિવાળી થાય તો પણ એનો સંગ કરવો નહીં. નહીં તો હમણાં રાજાની રાણી છે, સામેથી આવે છે એની પાસે વિષય ભોગ માટે, પણ એ ના પાડી દે છે કે ના, તું તો મારી માતા સમાન છે, હું તારી સાથે ભોગ નહીં ભોગવું. ઘણો ટ્રાય કરે છે, નથી માનતો. પછી રાણી તો પોતાનું ચરિત્ર કરે છે, એ તો એના ઉપર ખોટો આળ મૂકે છે, કપડા આમ તેમ કરી અને જોરથી રડવા લાગે છે કે આ તો કોઈ આવ્યો છે અને મારું શિયળ ભંગ કરવા લાગે છે. એટલે જોરથી બૂમ કરી રડારોડ કરે છે. એટલે સેવકો આવી અને વંકચૂલને પકડી લે છે. પકડી અને બીજા દિવસે ત્યારે તો શું રાજા એ જ શું હોય, ન્યાય કરે. પહેલાના જમાનામાં રાજા જ ન્યાયતંત્ર સંભાળે. એટલે આવીને અને રાજા પાસે ઊભો કરે છે કે તે તારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે અંતઃપુરમાં આવીને રાણી પાસે આવી માગણી કરવાની. તો એ તો ના પાડે છે કે આ બધું મારા પર ખોટું આળ છે, કે શું છે સાચી વાત કે. તો એ કે છે કે આવી રીતે હું ચોરી કરવા માટે આવ્યો હતો અને બધું કે છે.
તો બન્યું એવું હોય છે કે જ્યારે આ ચોર કરવા માટે અંતઃપુરમાં દાખલ થાય છે ત્યારે જે પણ તે આવા વોટેવર રાજા પણ ત્યાં આવે છે, આવ્યો હોય છે, પણ રાજા જુએ છે એટલે રાજા પાછળ છુપાઈને ઉભો રહે છે, જતો નથી અંદર. અને આ જે વાતો સાંભળે છે, રાણી એને એની પાસે માગણી કરે છે ભોગની અને આ ના પાડે છે વગેરે, અને તો એટલો દ્રઢ રહે છે એ બધી વાતો રાજાએ સાંભળી હોય છે. એટલે રાજાને તો ઉલટાનું આ વંકચૂર ઉપર એકદમ અહોભાવ આવે છે કે આ આટલી મારી રાણી સામેથી એને કહે છે તો પણ એ નથી માનતો. એટલે અહોભા એ કહે છે કે તું આ ચોરીનો ધંધો છોડી દે, કે મને ખબર છે તું ટોટલી નિષ્કલંક, તારું કઈ તારી ભૂલ નથી, જે છે રાણીનું જ છે, એટલે એને છોડી તો દે છે. ઉલટાનું કહે છે કે તારા જેવું પણ આટલું સામેથી આવે તું કે તો તું તો મારા રાજ્યનો મંત્રી કે સામંત એને બનાવે છે, અને એને ખૂબ માનપૂર્વક એને પોતાની પાસે રાખે છે અને કહે છે કે તું આ ચોરીનો ધંધો છોડી અને તું કોઈ પણ સન્માર્ગે હવે વળ. હવે તો મંત્રી તો બનાવ્યો જ હોય છે, અને ઓલા વંકચૂલને પણ હવે આ એક પછી એક ઓલા ગુરુના પરચા મળતા જાય છે, એટલે એ પણ ઓલા ચોરીનો ધંધો છોડી દે છે કે મને પણ હવે આ ચોરીનો ધંધો ના જોઈએ, કે હું મારું જીવન સારી રીતે વિતાવવા માંગુ છું. અને આ રાજા પોતાની પાસે રાખે છે એને. હવે એક વખત એવું થાય છે રાજા પાસે હોય તો રાજા પાસે તો શત્રુ વગેરે આવે તો એની સાથે યુદ્ધ કરવા જવું પડે, અને એમાં આ રાજાના આદેશથી એક વખત આ વંકચૂર એક કોઈ શત્રુ વગેરે આવ્યો હશે તો એની સાથે લડવા માટે આ વંકચૂર ગયો હોય છે. તો એનાથી એ એક શત્રુને તો જીતી લે છે, પણ એ યુદ્ધમાં એ ઘાયલ થાય છે અને એને ખસું એવું લાગ્યું હોય છે. એટલે રાજા તો વૈદ્યો વગેરેને બોલાવી અને એને શું એનો ઉપચાર વગેરે કરે છે, પણ એ એટલો જોરથી એને ઘા લાગ્યો હોય છે કે કોઈ પણ ઔષધ એને અસર કરતું નથી. ઉલટાની એની વેદના વધતી જાય છે, બીજા રોગો એના શરીરમાં ઉત્પન્ન થાય છે, અને દિવસે દિવસે એનું શરીર ક્ષય પામવા લાગે છે. એટલે હવે રાજાને પ્રિય થયો છે, અને રાજા જુએ છે કે આ તો હવે ઇઝ ડિટોરિએટિંગ, એટલે ઘણા બધા વૈદ્યોને બોલાવે છે કે તમે જે આ વંકચૂરને સારું કરી આપશે એને યથેચ્છ હું દાન આપીશ. તો એક વૈદ આવે છે એ કહે છે, એક ઔષધ બતાવે છે કે ચોક્કસ મારા ઔષધથી આને સારું થઈ જશે, પણ એની સાથે કાગડાનું માંસ ખાવું પડશે, કે દેટ ઇઝ મસ્ટ, કે આ કોમ્બિનેશન કરશે. પેલા જેમ તમને ખબર છે ને થોડા ટાઈમ પહેલા, મને ખબર નથી હમણાં, હૈદરાબાદમાં લોકો જતા હતા, આ મને હમણાં યાદ આપ્યું આ બોલતા કે જે દમની જેને બીમારી હોય ને, દમ એટલે શું કહેવાય, અસ્થમા, તો એને અસ્થમાની જેને બીમારી હોય બહુ પીડાય બિચારા એ લોકો, તો ને જલ્દી કોઈથી સારું ના થાય, તો હૈદરાબાદ સાઈડ જ હતું. તો એવી માછલી હોય અને એના મોઢામાં એક કોઈ લેડી કે માણસે કરતો હતો આવી દવા, એના મોઢામાં કંઈક એવી ઓલી દવા નાખી અને એ માછલી આખી ગળી જવાની, આખી માછલીને. હવે આપણે જૈન લોકો આવું કરીએ માછલીને, જીવતી માછલી, શેના માટે? તો આપણું અસ્થમા મટવા માટે. તો ન જ કરીએ, પણ ઘણા લોકો એ બધું કરતા હતા એવું મેં સાંભળ્યું હતું. પછી શું થયું હમણાં નથી સાંભળ્યું, ઘણો ટાઈમ પહેલા સાંભળ્યું, પછી શું થયું એ દવાનું એ બધું મને હમણાં કઈ ખબર નથી. પણ આના ઉપરથી યાદ આવ્યું કે આ પણ વૈદ્યને કહે છે કે કાગડાનું માંસ ખાવાનું, જો એ કાગડાનું માંસ ખાશે તો શું થશે, એ ચોક્કસ સારો થઈ જશે. પણ હવે તો આનું તો આખું હવે જીવન પલટો થઈ ગયો છે. એ કહે છે કે હવે ના, એને તો યાદ આવે છે ને કે ઓલા મુનિએ એને ચોથો નિયમ આપે છે કે કોઈ પણ કન્ડિશનમાં કાગડાનું માંસ તો ખાવાનું નહીં જ. એ તો ના પાડે છે કે મારો નિયમ છે કાગડાનું માંસ ન ખાવાનું. રાજા ઘણું સમજાવે છે કે ભાઈ તારું હમણાં તારું જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ ના જ પાડે છે કે મારું તો નિયમ છે. બીજો કોઈ એક રાજાને કોઈ શ્રાવક હોય છે જીનદાસ કરીને, એને કહે છે કે તું એને સમજાવ કે એનું જીવન વધારે મૂલ્યવાન છે.
એ સમજાવે છે, પણ તોય વંકચૂર તો ના પોતાના નિર્ણય ઉપર દ્રઢ રહે છે કે કોઈ પણ ભોગે કાગડાનું માંસ તો ખાઈશ જ નહીં. અને એલો જિંદાસ જે રાજા એને મોકલાવ્યો છે એ પણ પ્રસન્ન થાય છે કે સારું, તું તારા આના ઉપર મક્કમ છે કે તું ઘણો સારો છે અને તું સમજ કે આ બધા પદાર્થો અનિત્ય છે. આપણે એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ. આપણે લાગે છે આ કોઈ આપણી સાથે આવવાનું નથી. એટલે તું જે તારો નિર્ણય કર્યો છે કે કાગડાનું માંસ નહીં જ ખાવાનું, એ બહુ જ અપ્રોપ્રિએટ છે. એટલે આવી રીતે એ તો ઉલટાનું એને ખૂબ અનુમોદના કરે છે અને હવે એને એનો રોગ તો મટતો તો નથી જ ને. તો એને 4 શરણા આપે છે: અરિહંતા શરણા, સિદ્ધના શરણા, સાધુ અને ધર્મના શરણા આપે છે. અને ત્યાં એ આ વંકચૂર નવકાર મંત્રનું વગેરે ધ્યાન કરતો ત્યાં મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામી અને 12મા અચ્યુત દેવલોકે દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આ 12મો દેવલોક એટલે જે બ્રહ્માંડ સ્વરૂપમાં આપણે દેવલોક કહીએ, એમાં 12 દેવલોક છે, પછી 9 ગ્રૈવ્યક છે, પછી 5 અનુત્તર વિમાનો છે અને એના પછી સિદ્ધશિલા છે. તો આ 12મા અચ્યુત દેવલોકે ઉત્પન્ન થાય છે. જુઓ શું હોય છે એનો ધંધો, આખું લાઈફ એને શું કર્યું હોય છે? લોકોને છેતરવાનું, ચોરવાનું, મારવાનું વગેરે થયું હોય છે. બરાબર છે. પણ તો પણ એણે એનું જે કહીએ એનું કાંઈ પુણ્ય બળ વગેરે હશે કે જેનાથી એ મુનિનો એને ભેટો થાય છે. પોતાને ત્યાં 4 મહિના રાખે છે અને એ જે 4 નિયમ આપે છે એને ઉત્કૃષ્ટતાથી એનું પાલન કરે છે. એમની હવે એમણે આપ્યું છે તો ભલે ને આપ્યું, મને શું છે, મને તો જીવવું છે એમ કરીને નહીં કાગડાનું માંસ ભક્ષણ કરે છે કે ન ઓલા અજાણ્યા ફળનું ભક્ષણ કરે છે, ન રાણીનો સંગ કરે છે કે ન કે શું કીધું છે એ જે કીધે છે કે 7 પગલા પાછા હટીને પછી જ પ્રહાર કરવાનો. એટલે એ જે 4 નિયમ આપ્યા હોય છે એ પ્રોપરલી એ નિયમને ફોલો કરે છે તો શું થાય છે? અને પછી એની જીવન પણ બદલાઈ જાય છે. તો એ વંકચૂર મૃત્યુ પામી અને 12મા અચ્યુત દેવલોકે દેવ થાય છે. તો અહીંયા આપણે આવી રીતે આજે 3 કથાઓ કમ્પ્લીટ કરી. પહેલા સતી સુભદ્રાની, પછી પુષ્પચૂલા સાધ્વીજીની અને ત્રીજી આ વંકચૂર. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો વિચ્છામી.